જો તમે વેપારી બંધુ છો અને જો તમારા પૈસા વેપારમાં ફસાયેલા છે, એટલે કે અન્ય વેપારીઓ તમને તમારા પૈસા આપી નથી રહ્યા, એવી પરિસ્થિતિની અંદર તમારી પાસે કાયદેસરની અમુક રેમેડીઓ છે જેનો ઉપયોગ કરીને તમે તમારા પૈસા વસૂલ કરી શકો છો. પ્રથમ, જો તમારી પાસે ચેક હોય અને એ ચેક બાઉન્સ થઈ જાય તો એ જે ચેક બાઉન્સ થયેલ છે તે તમે ચેક બાઉન્સનો કેસ એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કરી શકો છો અને તમારા પૈસા વસૂલ કરી શકો છો. બીજું, જો એવી પરિસ્થિતિઓ જ્યાં તમારી પાસે ચેક ના હોય, એવી પરિસ્થિતિની અંદર તમે દીવાની કોર્ટની અંદર રિકવરી સૂટ ફાઇલ કરીને જ્યાં તમે જરૂરી બિલો અને જરૂરી પુરાવા રજૂ કરીને તમે તમારા કેસ કરીને તમે પૈસા વસૂલી શકો છો. ત્રીજી રેમેડી, જો તમે એમએસએમઈ રજિસ્ટર છો એઝ એ સર્વિસ પ્રોવાઈડર કાં તો મેન્યુફેક્ચરર, તો એવી પરિસ્થિતિની અંદર એમએસએમઈ સમાધાનનું પોર્ટલ છે, ત્યાં તમે કેસ દાખલ કરીને તમારી રિકવરી કરી શકો છો. તે સિવાય જો તમે કોઈ લિસ્ટેડ કંપનીની અંદર એટલે કે લિમિટેડ કંપનીની અંદર માલ આપ્યો હોય કે સેવાઓ આપી હોય અને એ કંપની તમને પૈસા આપતા ના હોય, જે બાકી નીકળતી હોય તે, તો એવી પરિસ્થિતિમાં તમે એનસીએલટી એક ટ્રિબ્યુનલ છે તેનો એપ્રોચ કરી શકો છો. એ એપ્રોચ કર્યા પછી, કેસ દાખલ કર્યા પછી તમે તમારે ત્યાંથી પૈસા વસૂલી શકો છો. કોઈ પણ વેપારની અંદર જો પૈસા પ્રોપરલી આવતા રહે, ફ્લો આવતો રહે, આઉટસ્ટેન્ડિંગ ક્લિયર રહે, તો એ હેલ્ધી બિઝનેસ છે. એટલે તમારું બિઝનેસનું ધ્યાન તમારે જાતે રાખવાનો છે. એટલે આ જે માહિતી છે તમે તમારી પાસે રાખજો અને જરૂરથી તમારા વેપારી મિત્રોને ફોરવર્ડ કરજો. જય હિન્દ.